અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગુ 25% રેસિપ્રોકલ ટેરિફને ઘટાડીને 18% કરવાની જાહેરાત કરવાની સાથે જ ભારતીય શેરબજારમાં શનિવાર તારીખ 3 ફેબ્રુઆરીથી જોરદાર તેજી જોવા મળી હતી. અમેરિકન સરકારે આ ટેરિફ લગભગ 50% સુધી ઘટાડ્યા બાદ રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે. નિફ્ટી રિયાલ્ટી ઇન્ડેક્સમાં લગભગ 5%નો ઉછાળો નોંધાયો હતો. આઈટી અને ઓટો ઇન્ડેક્સ 4% સુધી વધ્યા હતા, જ્યારે મેટલ, ફાર્મા, હેલ્થકેર અને બેંક ઇન્ડેક્સમાં લગભગ 3%ની વૃદ્ધિ જોવા મળી હતી. આ તેજી અગાઉ બજારમાં અસ્થિરતા જોવા મળી હતી. બજેટમાં એસટીટી ટેક્સ વધારાની જાહેરાત બાદ 1 ફેબ્રુઆરી સેન્સેક્સ 1546 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. ત્યારબાદ 2 ફેબ્રુઆરીએ માર્કેટમાં સુધારો નોંધાયો હતો અને સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો. અમેરિકાએ ભારત પર લગાવેલ રેસિપ્રોકલ ટેરિફ 25%માંથી 7% ઘટાડીને 18% કર્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી દ્વિપક્ષીય વેપારમાં સરળતા વધશે અને ભારતીય નિકાસકારોને રાહત મળશે, જેના પરિણામે આજે પ્રારંભિક સત્રથી જ બજારમાં તેજીનું મિજાજ જોવા મળ્યું છે. આની અસર અંગે ભુજના જાણીતા શેર બ્રોકર મુકેશ જોટાએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ટેરિફ ઘટાડો વૈશ્વિક બજારમાં ભારત સાથે પોઝિટિવ સંકેત બની રહ્યા છે. બજારમાં આવતા દિવસોમાં પણ પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળવાની શક્યતા છે. મારું નામ છે મુકેશ અમૃતલાલ જોટા. શેર બ્રોકરનું છેલ્લા 35 વર્ષથી કામ કરું છું. આજે જે શેરબજારમાં મોટો ઉછાળો આવ્યો છે બજેટ પછી, તો એનું એક મોટું કારણ છે કે જે અમેરિકાથી આપણે ટેરિફ માટેનો જે ડીલ ચાલતું હતું એ ગઈકાલે રાત્રે ડીલ ફાઇનલ થઈ ગયું છે અને જે ટેરિફ 50% હતું એ અમેરિકાએ આપણા માટે 18% કર્યું છે. જેને કારણે ટ્રેડ ડીલ્સને કારણે જે ભારતનું બજાર નીચે આવતું હતું, એફઆઈએ બજારમાં નેગેટિવ હતું, તો આ આવવાથી એફઆઈએ પણ પોઝિટિવ થઈ જશે અને ભારતનું બજાર નવા ઝોનમાં જશે, નવા હાઈ પર જશે અને બજારમાં જે રૂકાવટ ટ્રેડ ડીલ્સને કારણે આવતી હતી એ રૂકાવટ બજારમાં નહીં આવે, જેને કારણે ભારતનું બજાર આવનારા દિવસોની અંદર હજી પણ ઉપર જવાની શક્યતા રહેલી છે. આના પહેલાં જે આપણે અમેરિકાથી જે ટ્રેડ ડીલ્સ હતું એનો ટેરિફ એ લોકોએ 50% નાખ્યો હતો. ગઈકાલે 50%માંથી 18% એ લોકો કરી નાખ્યો છે. એટલે જે અહીંયાથી આપણે માલ મોકલાવતા હતો એમાંથી જે માલ આવતો હતો એ ઘણો બધો મોંઘો પડતો હતો, એના કારણે ટ્રેડ ડીલ થતું નહોતું આપણું. તો 18% જો ટેરિફ કરવાથી આવનારા દિવસોની અંદર ખૂબ બધો વેપાર આપણો આગળ વધશે. વેપાર આગળ વધશે એટલે આપણે ઇકોનોમિક્સની અંદર ગ્રોથ આવશે, જેને કારણે શેરબજાર માટે આ એકદમ પોઝિટિવ વસ્તુ છે. અને ફોરેન મ્યુચ્યુઅલ ફંડો જે ટ્રેડ ડીલ્સને કારણે ભારતની બજારમાંથી માલ વેચતા હતા એ લોકો, એ હવે ધીમે ધીમે પોઝિટિવનેસ તરફ જશે અને બજારની અંદર માલ ખરીદ કરશે. એટલે ભારતનું બજાર આવનારા દિવસોની અંદર ખૂબ ઉપર જઈ શકે છે એવો એંધાણ દેખાઈ રહ્યા છે આ બાબતથી.